આજે હું હવે તમને જેમ કે આ પીસ ઓફ એડવાઇસ આપીશ ને, અત્યારે તમને એમ લાગશે કે હા ભાઈ ખબર છે, હવે ખબર છે, હવે આગળ વધીએ. પણ લખી રાખો, 10માંથી 9 સ્ટુડન્ટ્સ એક્ઝામમાં પેનિક કરે છે, ગભરાઈ જાય છે, બીવાઈ જાય છે અને ભૂલો કરે છે. એના લીધે અઢળક ભૂલો કરે છે, ડઝનો ભૂલો કરે છે. મારી પાસે કે જ્યારે બી એક્ઝામ થાય, 10માંથી 9 સ્ટુડન્ટ્સ કે મોહિત હું એટલો બધો ગભરાઈ ગયો હતો ને, મોહિત હું એટલી બધી બીવાઈ ગઈ હતી ને કે મેં આમ કરી દીધું, મેં આમ કરી દીધું, મારાથી આવું થઈ ગયું, મારાથી આમ થઈ ગયું, મારાથી ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી બોલાઈ ગયું. એન્ડ ધીસ ઇઝ વેરી કોમન that you get so stressed that you make more mistakes than normal. તો આને અવોઇડ કરવા માટે શું કરવું જોઈએ? આ તમારો હ્યુમન નેચર છે. હું 4 દિવસ તમને ભણાવીને તમારો હ્યુમન નેચર ચેન્જ ના કરી શકું. 90% લોકો એક્ઝામનું સ્ટ્રેસ લે છે જ, કારણ કે મગજમાં છે ને, પીઆર માટે છે, આમ છે, તેમ છે, પૈસા બગડશે, ટાઈમ બગડશે, એટલે એટલું બધું પ્રેશર લઈને એક્ઝામ આપે એટલે મગજમાં એક્ઝામમાં એકનું પ્રેશર તો રહેવાનું જ છે. તો હવે શું કરી શકીએ? કરી એ શકીએ કે એટલી બધી જોરદાર પ્રેક્ટિસ કરીએ અને એટલી બધી જોરદાર પ્રેક્ટિસ કરીને ફીડબેક લઈએ કે બને એટલી ઓછી ભૂલો થાય. ભૂલો તો થવાની જ છે, માણસ જ છો ને, તો ભૂલો તો થવાની જ છે. સો ડોન્ટ અઝ્યુમ કે ભૂલો કર્યા વગર એક્ઝામ આપીને આવવાના છો, ના. પણ પ્રેક્ટિસમાં દમ હશે ને તો બહુ ઓછી અને મિનિમમ ભૂલો થશે. અને જેટલી ઓછી પ્રેક્ટિસ અને ઓછું ફીડબેક, એટલું જ વધારે પડતું મિસ્ટેક્સ થશે, બીકોઝ યુ આર સ્કેર્ડ ઓર નર્વસ ઓર એન્શિયસ.